આજે રોજ યુનિક ઇંગ્લિશ સ્કૂલ હિંમતનગરનો વાર્ષિક સમારોહ પ્રથમ સ્ક્વેર હોલમાં યોજાયો હતો। સ્કૂલના આચાર્ય શ્રી મોઈન રોઝેભાઈના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન શ્રી સાવનભાઈ દેસાઈ, ધર્મિષ્ઠાબેન વણકર, જાફરભાઈ દિવાન, નરેશભાઈ વણકર, ચેતનસિંહ પરમાર, કાલુભાઈ શેખ, મનુભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, કનુભાઈ પટેલ, રાજુસિંહ રાઠોડ, હિંમતસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં નારી શક્તિના વિવિધ પાસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। માતા પિતાનું મહત્વ અને બાળમજૂરી નાબૂદી જેવા સામાજિક મુદ્દાઓ પર પ્રદર્શનો યોજાયા। કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ અનોખા નૃત્ય તેમજ અવનવા નાટકો પ્રગટ કરી પોતાની પ્રતિભા દેખાડી માતા પિતા તેમજ આવેલા તમામ મહેમાનોને ગદગદ કર્યા હતા। યુનિક ઇંગ્લિશ સ્કૂલના તમામ શિક્ષકોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે ક્લાસ ટોપર્સ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ વાલીઓને પણ સન્માન આપવામાં આવ્યા। આ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવ્યા। રિપોર્ટર મોહસિન દિવાન, હિંમતનગર। આજે રોજ